દમણના દરિયામાં પ્રતિબંધ છતાંય સહેલાણીઓ જીવના જોખમે નહાતા જોવા મળતા તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠી। વાપીના 2 પોલીસ જવાનોએ બંને યુવાનોને કિનારે લાવીને નવજીવન આપ્યું। દમણ પ્રશાસન દ્વારા 17 જૂનથી દરિયામાં નહાવા અને તેની અંદર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં અનેક લોકો વહીવટીતંત્રના આદેશોના સરેઆમ ધજાગરા ઉડાવીને જીવના જોખમે દરિયામાં નહાવાની મજા માણી રહ્યા છે। દમણના દરિયામાં 2 યુવકો ભરતીના પાણીમાં ખૂબ અંદર સુધી ખેંચાઈ ગયા હતા, જેમને વાપીના 2 પોલીસ જવાનોએ પોતાના જીવના જોખમે બચાવી કિનારે લાવીને નવજીવનદાન આપ્યું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને દમણ દીવમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું। ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેમ છતાંય કેટલાક લોકો દરિયામાં નાહવા ઉતરેલા જોવા મળ્યા હતા। આ પ્રકારની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દરિયા કિનારા ઉપર સઘન પોલીસ વ્યવસ્થા ઊભી કરે તે અત્યંત જરૂરી બન્યું છે। નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પોલીસ કડક પગલાં ભરે તેવી વ્યાપક લોક માંગ ઉઠવા પામી છે। અને જો દરિયાની સુરક્ષા માટે પોલીસ કાફલો ઓછો પડતો હોય તો સ્થાનિક સ્વયંસેવકોની ટીમ બનાવીને પણ સત્વરે સુરક્ષા વ્યવસ્થા વધારવી જોઈએ તેવું લોકો માની રહ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।